જોવું ગુરુનું, જાગૃતિ લાવી. અનુભવ વગર જાગૃતિ ના આવે. જાણકારી મળે અનુભવ વગર. જાગૃતિ તો અનુભવથી જ પ્રાપ્ત થાય. અનુભવ એટલે નિશ્ચય તો પછી બીજું ના કહે. દિલીપભાઈ તમે ઓળખ્યા પછી બીજો કે ના દિલીપભાઈને મંજીભાઈ છે, તમે જે માનતા એમ ગોળ ખાધા પછી ખબર પડી કે ગળ્યો જ હોય એમ કરતા. પછી કોઈ ખારો કે ખાટો કે તીખો કે કડવો કે એ બીજા ગમે આપણા માટે ગળે. એમ ગુરુ જ ભગવાન જ્યારે થાય ત્યારે જાગૃતિ આવે મન. જ્યારે નામ નિશાનમાં આપણી સુરતા લાગે, ધ્યાન લાગે. શાસ્ત્રો પુરાણોના દરેક મહાપુરુષોની ધડો હોય. એ ધડો કેવી રીતે આમ આપણે પેલી બીજ જોઈએ આકાશમાં, બીજ આમ ફાંફા મારી પણ આપણને ના દેખાય. પછી એ બીજ આમને જે અજુક્તિ કરતા એ પેલા ઝાડ દેખાય કે હા એની ટોકારે જો ઝાડ ઉપર જો. હવે ઝાડના બીજને કઈ લેવા દેવાના, પણ એ નિશાન આપ્યું ને આપણે ધ્યાનનું કેન્દ્ર આપ્યું. એમ ગુરુ છે ને, ગુરુ આત્મા તો નિરાકાર, નામ નિરાકાર, પણ ગુરુનું લક્ષ્ય આપ્યું. પેલો અલગ છે એનું લક્ષ્ય ગુરુ. હાકર કે ગળપણ જો બતાવો છો, ગળપણ કે હાકર સામો ઇશારો કરે કે આ ગળપણ, પણ પેલો જોવાથી નક્કી ના કરે. પણ એને જ્યારે અનુભૂતિથી દેખાય પછી એને ગળપણ કહેવા માંડે. હાકર તો આ હતું હાકર કદાચ એને કે ગળપણ ના કહે. બીજી રીતે સદગુરુએ દયા બહુ કીધી ને કે ભવસાગરમાં. હવે સદગુરુની દયા શું કે ભવસાગરમાં ખબરું લે એટલે આ દેહમાં જ બધાય, દેહમાં જન્મ, દેહમાં મરે અને દેહમાં જ કર્મ, દેહમાં જ બંધ થાય. આ ભવસાગર. જો ગુરુની દયા થાય તો આમાંથી આપણે નિવૃત્તિ આવે મનની. કારણ કે મન રૂપે આપણે હું જે પુરાણા બે બંધનની જેલમાં હતા આપણે. ભવસાગર કયો, ભવબંધન કયો, જેલ કયો. આમાંથી છૂટવા માટે શું જોઈએ? ગુરુની દયા. ગુરુની દયા એટલે અનુભવને પામવું. ગુરુ દયા, છેલ્લી દયા ગુરુની એક અનુભવને પામવું. નક્કી પણ પામો આત્માનું નામ, એનો વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ. મન કરી લે દ્રઢ વિશ્વાસ આ સદગુરુ રે સાથ. સદગુરુએ દયા બહુ કીધી કે મને ભવસાગરમાં ભવની ભાવટ બાકી. ભાવટ એટલે ઈચ્છાઓ, એક જન્મની નહીં જન્માંતરની મારી ઈચ્છા એવો ખતમ તૃપ્ત થઈ ગયો. ધરવાસત ભાવ તો મળી ગયું ખાવાનું. પછી બીજા ગમે એટલા વાના ઉભા કરે આ જેવું જેવું કે ભાવ તો એ મળી ગયું. પછી ભાવટ એટલે મન ગમતું. મને ગમતું તો એક પરમાત્માનું નામ છે એ મળી ગયું. બહુ ભવની ભાવટ ભાગીને મારે નાવડી તારી લીધી. નાવડી એટલે આ ડગમગુ હતી ભવસાગરમાં ડૂબે મારી. આ જે નાવ હતી ને આપણી હોળી ભવસાગરમાં ડૂબતી હતી, કિનારો નહોતો મળતો. પણ એવા સદગુરુ મળી ગયા આપણને. આના કેવટિયા આપણે ગાડી ગમે એટલી કરોડ રૂપિયાની હોય પણ ડ્રાઈવર ના હોય તો આપણે ગાડી જોયા કરી મંજિલે ના પહોંચે. મેં બે ગોતરી ત્યાં અહીંયા જ હોય. જો સામે મુકામે પહોંચવું હોય એમ ઘોડીના બે હવાથી કંઈ હામા પાર ના થઈ જાય. પણ ઘોડીનો જો ખેવટીયો હોય તો આંકના તો કિનારે આપણી ભવસાગરમાં આપણી નાવડી તારી લેવામાં લખે ખેવટીયો. એટલે ગુરુ નાવે હું તરી મારી હોળીને હલેસા કશું ના મળ્યા. કારણ કે સાવધ સદગુરુ હાકનહાર પહોંચ્યા સહેજે બોલા. સહેજે સહેજે પાર પડી જવું આપણે તો આ નામ રૂપીને આવડી શકે. સુકાની સદગુરુ નામ, ગુરુની કૃપા વગર નામમાં નિષ્ઠા નથી. નામ તો માતમ સારે આત્મ ગીતાનો જાપ. સર્વે સંતો સીધી ગયા નામ ધણો પ્રતાપ. દરેક સંતનો પાછળ નામ આવે. નામાચરણ, નામનું આચરણ એ નામાચરણ. આપણે નામાચરણ આચરણ કોનું કરવાનું? ગુરુનું. ગુરુનું નામાચરણ કરે. ગુરુ
ગુરુનું નામ આચરણ, નામનું આચરણ કરે. નથી જાણે પણ નામ. પછી કે અમૂલક અવસર મળ્યો આપણને. આ મોઘા મનુષ્ય મળ્યો, અમૂલક અવસર મળ્યો, એને ગુરુનું મળ્યું. હું તો ભાવે ભજનમાં પડ્યો. આવો અમૂલક અવસર મળ્યો. 184 ફેરો ટળ્યો. 84નો ફેરો તો 84 તત્વના દેહમાં જે હું હતો એ નીકળી ગયો બહાર. એનું નામમાં લાગ્યો. જે આપણો હું હતો ને એ દેહમાં હતો. એ હું શીમાં લગાડ્યો? સોહમમાં એટલે નામમાં. સોહમ એટલે હું, પણ શીમાં? તે હું. ગુરુનું નામ જે ગુરુએ ગમ આપી ને તે હું, દેહ હું નહીં. સોહમનો અર્થ થાય તે હું. તત્વમસીનો અર્થ થાય શાંત. તે તું છું. ગુરુએ તમને શાંત કરી. અને સોહમનો અર્થ નક્કી પણ અનુભવ. કે હું જે મારા ગુરુએ પદ ઓળખાવ્યું હતું, હું મારું આત્મા. એટલે ભાવે ભજનમાં પડ્યો એની પાસે. ગુરુ જ્ઞાન સાગર છે દરિયો, હું તો ભાવે ભજન. ગુરુથી મોટું કોઈ જગતમાં જ્ઞાને નથી ને વિજ્ઞાન. વિજ્ઞાન રાત છે, વિજ્ઞાન પરિણામ. તો ગુરુથી મોટું કોઈ જ્ઞાન નથી, વિજ્ઞાન નથી. આવું નક્કી પણ, આવું નક્કી પણ કે ગુરુએ કામણ એવું કીધું છે. કામણ કર્યું ને કે ભાઈ આના પર કોઈ કામણ કામણ તો કરી દે. અત્યારે આપણે માનો કે આપણે બેઠા પગા વાલા બધા હોય એ તો આપણે કાંતો ખાલી ફોનમાં વાત કરી દઉં. આ ગુરુનું કામ બે માણસ ખવડાવે તો મતલબ ખવડાવતું એ હારવા તો બોલાવાતા નથી. આ કામણ એટલે ગુરુની કૃપા ટૂંકમાં આપણી દૃષ્ટિમાં. કામણ ટોમણ બીજું નહીં. ગુરુનું કામણ એટલે ગુરુની કૃપા. એ કૃપા આપણે લાગી મારું ચિતડું એનું લીધું. હવે બીજું ગમે નહીં લ્યો. નકમ આખો દાડો આપણે આ એમ કે આખા દાડા નહીં આવડે હાથ ના પાડે. દીધી આખા દાડા દવાખાના હારે ને હારે લગભગ 1 વાગે ખાધું, 1-1.5 વાગે અને ઊભા પગે. અને પાછું મનમાં એમ શું કહે છે બાપા, શું થયું એવું હોય ને પ્રશ્ન. આ કામ પિતળું એની લીધું તે પૂજ જ નહીં. વાય ને મીઠું બંને કીધું છે ભલે આવે શું આપણે ઘરે બધાને બીજા ત્રીજા કામ તો હોય ને આ કામ જો ના કાપે. નવરો માણો લખે વાય રખડે નવરો. હા, કામણ કીધું એટલે કીધું ચોરી લીધું. ચિત્તમાં બીજું કોઈ ચિંતવ નથી. આ ના ગુરુ સદગુરુ આ ટેકો આવું ચિંતવન જ થઈ ગયું નામનું. ગુરુનું ચિંતવન બીજું કંઈ મેં કહી શકે. ખાલી સામાન્ય ભૂત વર્ગ તો ભૂતની ભાષા બોલવા માંડે તો ગુરુનું કામન લાગે છે. ગુરુનું કેમ શું કહેવાય? જગતના જે મેરા એના કીધું કે જગતના જે કહેવું પડે હું ડાકુવામાં એને લાગી જઈ, કટારી લાગી જઈ, ચોટ લાગી ગઈ, બાણ વાગી ગયા પછી બીજું ના બોલે. ગુરુએ કામણ એવું કીધું, ચિતડું ચોરી લીધું. જ્ઞાન અમૃત પાન કીધું. જ્ઞાન એટલે નામ, જ્ઞાન એટલે ગુરુના શબ્દ. અમૃત પાન અને અમૃત એટલે ગુરુના શબ્દો કોઈ દી મરતા જ નથી, ઊભા જ થાય. જાણ્યા જાય ઉગારા મેં બોલ્યો. હવે આંબેડકર સાહેબનો કાયદો બંધારણનો બધું અમલમાં મૂક્યો આપણા રાષ્ટ્ર. આખા આપણા ભારત દેશમાં એનું બંધારણ અમલમાં સાહેબ બાબા સાહેબ બધા એની પાછળ કાયદાનું રક્ષણ, પોલીસ ખાતું બધું કેટલું છે ને. બતાવીને બીક બતાવીને આમ કરશે તો આમ થશે. તોય હજુ ખૂણે ખચકે હજુ આ સુસાર નડે. ભેદ નડે ને ઊંચું નીચું નાતી જાતી આ ડખા પડ્યા. અત્યારે આખી આપણી જો ને હવે તો વિશ્વ હિન્દુ પરિષદ ચલો
RSS વાળા સંતો ને આટલી બધી ધર્મો ને આટલા બધા સંપ્રદાયો હા અને ઉગારામ બાપાને એક જ ક્ષીરસાગર બાપાનું વચન જાય તારા આંગણા એટલું જ કીધું જ ને. હા એમને શું કર્યું એમને કઈ આવી કઈ મોટી પરિષદ ને બધું કરતું જ કોઈ ચીજ નહીં એમ તો કાલબોમથી પરિષદ દ્વારા આવે ને આટમના દી હવે એને ભાવ જાગ્યો કો હોય વચનના પ્રતાપે 18 વર્ષ 100 વર્ષ પહેલા એક થયા એટલો બધો ગુરુનો મહિમા એમ તો મારે જવું જોઈએ બાંદરાય જવું જોઈએ બાપા કે હે હા બિચારો એને ભાવ જાગ્યો બાંદરાય આવ્યો તો એની સંસ્થાનો પ્રચાર કરવાનો એમ થઈ ગયું સત્સંગમાં જવા આજ સત્સંગ કરી લીધા જો એટલે હા બસ જ્ઞાન અમૃત પાન કીધું પછી કે અવિચળ પદ રહી દીધું અવિચળ પદ એટલે એ ગુરુ જે પદ આપે ને આપણને ભક્તનું ભગવાનનું આત્માનું પદ એ અવિચળ કોઈ વિચલિત થતું જ નહીં ગમે એટલા જન્મ થાય પણ આત્મા તમે રહેવાના કાકા કાયમ ના રહે કાકા બન્યા છો મામા બન્યા હો પપ્પા બન્યા હો પતિ બન્યા હો જે બન્યા છો કાયમ નહીં રહે આ અવિચળ જે પદ છે નામ એ કાયમ એ પહેલાં જ વખતે હતું ને આજે આપણી વખતે અને આવા કેટલા યુગ જાય તો આ નામ તો રહેવો ને કે નિર્ભય નામ છે વળી એ કોઈનું નથી કે નિરાધાર છે કોઈના આધારિત વાળું હોય ને તો આધારવાળી વસ્તુ તૂટી જાય તો આ માનો દેહનો આધાર હવે દેહનો આધાર છૂટી જાય તો દેહ પડી જાય તો કે આધારિત છે દેહ એ નિરાધાર નથી પણ નામ નિરાધાર બસ ગુણ ગાય ગુરુના ભારી જો સમજી જાય તો ગુરુના ગુણ જેટલા કહો એટલા ઓછા બસ ઉગમ મળ્યા છે અવતારી આપણા માટે જ સદગુરુ પરમાત્માનું અવતરણ થયું અવતારી એટલે અવતરણ થયું આપણા માટે પ્રાગટ્ય લીધું પરમાત્મા એટલું મારા જેમ માતાજીનું મંદિર બનાવો તો ભૂવા થાય ને ભૂવા કરો પણ માતાજી વગરના ભૂવા ક્યાં જઈ ગયા એક સ્થળ બતાવવું પડે આપણા માટે કુદરતે સાક્ષાત અવતાર લીધો ગુરુ એવું કે સવારામ બાપા કે પરમાત્મા એટલે ભગવાન આ જગતનો નાયક મોટો વ્યાસ રૂપ ધરી વ્યાસ એટલે મોટું આપણે વ્યાસ પૂર્ણિમા કહીએ ને ગુરુ પૂર્ણિમાનો વ્યાસ મોટું પદ ગુરુ વ્યાસ રૂપ ધરી પરમાત્મા વ્યાસ રૂપ ધરી ગુરુ થઈ આવ્યા પરમાત્મા ચિયા રૂપે આપણને મળે ગુરુના આમ તો વ્યાપક છે કણ કણમાં કેવી રીતે જોવાય પણ એને જોવું હોય એનું રૂપ પરમાત્મા ગુરુ ગુરુ રૂપ ધરી આવ પરમાત્મા વ્યાસ રૂપ ધરી ગુરુ થઈ આવ્યા હવે દીન સેવક પર દયા કરી જ્યારે પરમાત્મા ગુરુ રૂપે મળ્યા એને દયા આપણા પર કઈ કીધી કે દિયા સજીવન આપણને જા પાડ્યો સજીવન જા મળતો જ નથી એને અજંપો કહેવાય પહેલાં વખતે હાલતો હતો ને આજે હાલે ને હજુ હાલો એટલે ના એટલે શ્વાસાના જાપ બતાવ્યા આપણને એ અજંપા જાપ છે બસ ગુણ ગાય ગુરુના ભારી ઉગમ મળ્યા અવતારી ભોજલ કહે વારંવારી અમને પલમાં લીધા ઉગાડી સમજાણું એટલે કીધું ને આ